હું કે ડાયરો મોજમાં મોજમાંથી જ આપણે મિની બ્લોગ જોતા હોય ને પહેલાં તો બધાને જાય રામાપીને જાય મોગલમાં મિત્રો અને મિત્રો આપણે જ આવવાનું છે ભાઈ આવેલના લાકડવા કાપેલા હતા બપોર પહેલાં એ બધા હારવાના છે જો આ ભાઈ તમને ઢગલો બતાવો હારે હારીને ખડકવાના છે અને થોડાક બે આવેલના જે મોટા લાકડા છે એને કાપવાના છે મારે જ કાપીને બે ભાગ કરવાના છે અને હાલો હું કાપવા માંડું ભાઈ તમને જો કોવાળો એવું બતાવું છું અને ચશ્મા તો ભાઈ શોખના નથી પહેર્યા આ લોડરને એવું જો આવી ગયું છે આપણે પડામાં ખાતર ભરવાનું છે તમને હરખું નહીં બતાવે હમણાં બતાવું હરખું સાણિયું ખાતર આપણે પડામાં ભરવાનું છે સાન એવું કાંઈ પાડ્યું નથી પણ તો એમને ડાયરેક્ટ વેરી દેવાનું છે કાંઈ નહીં ભરી દેવી હાલો માય થાય માથાકૂટ નહીં ભાઈ લોડરની હોઈ ગયું છે ભાઈ જો ઢગલો હરખો કરે છે પછી ટ્રેક્ટરમાં ભરી દેવી ચાલુ ટ્રેક્ટરમાં ભરે સમજી જાયજો જે હોય હાલો ભાઈ બોલવામાં થોડુંક ગડબડ થાય છે કારણ કે રાતના 12 વાગે બ્લોગ એડિંગ કરું છું ભાઈ બહાર બહુ પવન છે અને અંદર કરવો પડે છે પણ કાંઈ વાંધો નહીં જો ટ્રેક્ટરને બધું હરખું કરી નાખ્યું છે અને હવે ટ્રેક્ટરમાં ભાઈ ભરે છે લોડરવાળા ભાઈ અને જો ભાઈ મેં એક ફેરો ઠેલી નહોતો ને વિયા બહુ ભાઈ બીક લાગે કારણ કે ભાઈ ઊંચું કરે વ્લોગ ઉતારો એમ ભાઈ થતું નહોતું અને બે બીજા હતા ને ભાઈ હું અને મારો ભાઈ બે બીજા એમને 4 જણા ટોટલ હતા ભાઈ 2 ટ્રેક્ટર હતા જો ભાઈ કપડાં ચશ્મા એટલા માટે ભાઈ હું પહેરીને રખડતો હતો કે ખાતર ભરવા જવાનું જ છે એમ જો ભાઈ ખાતર ભરવું ભાઈ સહેલું નથી કારણ કે ભાઈ ઉલાળ કરે ને ત્યારે બીક લાગે થોડી પણ કાંઈ વાંધો નહીં કામ તો કરવું જ પડે મોજ કરવા એની ટાઈમ મોજમાં રહેવાનું મને એટલી ખબર પડે ભાઈ જો ભાઈ હું ને મારો ભાઈ બે હતા એક ટ્રેક્ટરમાં અને બીજા 2 ટ્રેક્ટરમાં બીજું ટ્રેક્ટર હતું એમાં બીજા મારા 2 ભાઈઓ જ હતા બસ ધીમે ધીમે ભાઈ મેં ખાતર ભરી દીધું જોવો ભાઈ પરિચય વાહમ ભાઈ તમે જોયું નો પરિચય વળી જાય ભાઈ એમાં ગાભા કાઢ નાખે ખાતર ભરવું છે એમ થતું હોય છે ખાતર ભરાતું કાંઈ વાંધો નહીં જો ભાઈ બધું ખાતર ભરાઈ ગયું છે અને ભાઈને પૈસા ગણી દેવી જો ભાઈ હિસાબત ભાઈ મેં કહી દીધો ભાઈ આવી જાઓ તમ તારે ભાઈ અને હવે લોડરવાળા ભાઈ જાય છે અને હવે હું નાહી નાખું ફાઇનલી મિત્રો આપણે બધું કામ કરી નાખ્યું છે નાહી નાખ્યા છે અને આપણે જમી પણ લીધું છે 8 વાગ્યામાં કારણ કે મને ભાઈ ફૂલ ભૂખ લાગી હતી અને હવે તમે જોઈ શકો છો આપણી થઈ ગઈ પથારી અને આપણે હોઈ જવી છે ભાઈ તમને અવાજ આવતો હોય તો ઠીક છે અને બધાને ગુડ નાઇટ આપણે બ્લોગ પણ પૂરો કર્યો છે જય રામદીપીર જય મોગલમાં પવનમાં આવે છે એટલે અવાજ થોડોક આવતો હોય છે ચશ્મા ભાઈ એટલા માટે જ પહેરી રખડતો હતો બ્લોગ ચાલુ કર્યો ત્યારનો ભાઈ ચશ્મા એટલા માટે પહેરી રખડતો હતો કે ખાતર ભરવાનું હતું સાણિયું ખાતર અને કાંઈ વાંધો નહીં હાલો બ્લોગને કરીશું એન્ડ મારા વાલા